શું રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી શક્ય છે ખરા? સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ આ શક્ય બન્યું છે। મહેનત, નવી ટેકનિક અને સરકારની સહાયથી આ પ્રયાસ સફળ સાબિત થયો। હરેશ ઠક્કર નામના ખેડૂત જેમણે 2020માં 1800 સ્ટ્રોબેરી પ્લાન્ટ સાથે ખેતીની શરૂઆત કરી હતી। શરૂઆતી પડકારો છતાં ખેડૂતના સંકલ્પ અને નિષ્ઠા સાથે તમામ મુશ્કેલીઓને પાર કરવામાં આવી। આજે આ ખેડૂતની સ્ટ્રોબેરી ખેતીનો વિસ્તરણ 3 એકરમાં થઈ ચૂક્યો છે અને દરેક એકરમાં 30,000 પ્લાન્ટ ઉગાડવામાં આવે છે। ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે। આ સફળતા માટે રેલડીના ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા। આ એવોર્ડ મળવો માત્ર ખેડૂત માટે જ નહીં, પરંતુ કચ્છના કૃષિ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે। વર્ષે 2020માં જ્યારે સ્ટ્રોબેરી વાવી ત્યારે એકવાર મન કી બાતમાં ચલાવી કે મારો ખેડૂત કચ્છ જેવા મુલકમાં રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરી ઉગાડે છે અને લોકોને આપે છે। એટલે અમારી હિંમત ઓર બળી। જ્યારે પહેલા વર્ષે અમે 1 એકરમાં વાવી 18,000 પ્લાન્ટ વાવ્યા। આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે 30,000 પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે 7 એકરમાં વાવી છે। શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે, નહીં તો હું 50 એકરમાં વાવી નાખું છું।